તાર ફેન્સિંગની સબસિડીથી ખેડૂતને પાક સુરક્ષા મળી અને ખેડૂતો હવે મગફળીનું વાવેતર કરતા થયા છે। ગ્રામીણ વિસ્તારની અંદર જંગલી ભૂંડ અને નીલગાયના ત્રાસથી મોટી માત્રામાં ખેડૂતો પાક વાવી શકતા નથી। નુકસાની મોટી થવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા। મારું નામ અશોકભાઈ લાલજીભાઈ બરવાળિયા, ગામ આંબા, ટીલિયા તાલુકો। મારી પાસે 40 વીઘા જમીન છે, એમાં 20 વીઘાનું તાર ફેન્સિંગ કર્યું છે। પહેલાં રોજ ભૂંડનો વધારે ત્રાસ હતો, સિંગ તો થવા જ ન દેતા। આ તાર ફેન્સિંગ કર્યા પછી સારું છે અને આ લાભ લેવા જેવો છે ખેડૂતોને, અને સરકાર માન્ય છે એટલે સબસિડી મળે। કેટલા વીઘામાં તમે તાર ફેન્સિંગ કર્યું છે અને પહેલાં કેવી પરિસ્થિતિ હતી? પહેલાં તો ભૂંડ તો બહુ લાગતા, રોજ લાગતા, પણ ભૂંડ તો સિંગ તો થવા જ ન દે, ઝટકા હોય તો એ ઘરી જાય છે। પણ જાળી મારી દીધી, ફેન્સિંગ કર્યું ને એટલે સારું છે। અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના આંબા ગામના ખેડૂત અશોકભાઈ બરવાળિયાએ 20 વીઘામાં તાર ફેન્સિંગ કર્યું છે। સબસિડી સહાય યોજના મળતા ખેડૂતને ખૂબ જ સારું તાર ફેન્સિંગમાં મદદરૂપ થઈ છે। આર્થિક રીતે સબસિડીમાં મદદ થઈ છે, જેથી ખેડૂતે 20 વીઘામાં તાર ફેન્સિંગ કરી અને મગફળીનું વાવેતર કર્યું છે। તાર ફેન્સિંગની સહાય પહેલાં ખેડૂતના ખેતરમાં જંગલી ભૂંડ અને નીલગાયનો ખૂબ જ ત્રાસ હતો। ત્રાસ હોવાના કારણે ખેડૂત મગફળી કે અન્ય વાવેતર કરી શકતા નહોતા, અને જો વાવેતર કરે તો 50% જેટલું પાક નુકસાન થતું હતું। રાત્રિના સમયે જંગલી ભૂંડ ખેતરમાં પ્રવેશ કરી અને મોટી નુકસાની પહોંચાડતા હતા, પરંતુ હવે સરકારશ્રીની સબસિડી યોજના દ્વારા તાર ફેન્સિંગ કરાવવામાં આવ્યું છે। VCA મારફતે ઓનલાઈન એપ્લિકેશન કરી હતી અને ત્યારબાદ તાર ફેન્સિંગ સબસિડી સહાય મંજૂર થતાં હાલ 20 વીઘામાં તાર ફેન્સિંગ કરવામાં આવ્યું છે, જેથી હાલ 20 વીઘામાં મગફળીના પાકનું વાવેતર કર્યું છે। પાકને તાર ફેન્સિંગ કરવાના કારણે સુરક્ષા મળી છે, જેથી હવે ખેડૂત વધુ સારું ઉત્પાદન મેળવી શકશે। આંબા ગામની આજુબાજુના ગ્રામીણ વિસ્તારમાં રહેતા મોટાભાગના ખેડૂતોએ પણ આ સબસિડી સહાય યોજના મેળવી છે, અને સબસિડી સહાય યોજના મેળવવાથી પાકનું જંગલી પ્રાણીઓથી સંરક્ષણ મળ્યું છે, ઉત્પાદન ક્ષમતામાં વધારો થયો છે, ખેડૂતની આવકમાં પણ વધારો થયો છે।